કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી. હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી હતી. ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. જંબુસર તાલુકાના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો હતો. પાદરા તાલુકાના ડબાસા ગામેથી કાવડ યાત્રિકો જંબુસર તાલુકાના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ સુધી માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાવડ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જેમાં કુલ 350 ઉપરાંત કાવડ યાત્રિકો લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડીજેના તાલે, ભક્તિ સંગીતના સથવારે અને બમ બમ બોલેના નાદ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચી હતી. જ્યાં વિદ્યાનંદજી મહારાજે ટ્રસ્ટીશ્રીઓનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું અને કલકત્તા હુગલીથી મંગાવેલ ગંગાજળનો યાત્રિકોએ સ્તંભેશ્વર મહાદેવજીને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શ્વેતાબેન પારેખ, વસંતભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, તુલસીરામ મિશ્રા, કિરણભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાવડ યાત્રિકો હાજર રહ્યા હતા. હર હર મહાદેવ. હર મહાદેવ. અમે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા, શ્વેતાબેન, વસંતભાઈ, ચેતનભાઈ પટેલ, મિશ્રા સાહેબ, અમારું આ બધાનું સહયોગથી જે આયોજન કરી આજે અમે કાવડ યાત્રા લઈ અને સ્તંભેશ્વર મહાદેવ આજે બીજા દિવસે પહોંચી ગયા છે. અમે પાદરાથી સ્ટાર્ટ કરી, રસ્તામાંથી અમે વેડજ, નહાર, આ બધાનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો. કેરી ગ્રુપ તરફથી બી અમને બહુ સારો સાથ સહકાર મળ્યો. આવતા જતા દરેક લોકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમે આજે આવી અને સ્તંભેશ્વર મહાદેવને ગંગાજળનું અભિષેક કરેલો છે. અમારું આ પાણી જે છે એ શ્વેતાબેન તરફથી હુગલી નદી કલકત્તાથી લાવેલ છે. હર હર મહાદેવ.